જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન, વંદે કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન CR પાટીલ બોલી રહ્યા છે. સિદ્ધાર્થ જઈશું ત્યાં. જેનું યોગદાન આપ્યું. હવે આ એક પ્રતિભા વલ્લભભાઈ પટેલની આવી પ્રતિભા એને અનુરૂપ એમની પ્રતિમા બને એના માટે જે સાહેબનો આગ્રહ હતો એમને મૂર્તિમંત સ્વરૂપ આપ્યું અને આજે દુનિયામાં એને સ્થાન મળ્યું છે. આજે જ્યારે NRIઓ જ્યારે કે બહારના વિદેશી પર્યટકો આપણા દેશમાં આવે છે ત્યારે વિદેશ મંત્રાલયને ફોર્મ ભરવાનું હોય છે. પહેલા જ્યારે આવતા ત્યારે એમને પૂછવામાં આવતું કે તમે કેમ ભારતમાં આવ્યા છો, ત્યારે કહેતા કે અમે તાજમહાલ જોવા માટે આવ્યા છે. આજે સૌથી વધારે વિદેશી પર્યટકો લગાવે છે કે અમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવ્યા છે. આપણા માટે ગર્વની વાત છે કેમ કે ગુજરાતમાં છે અને આપણા વિસ્તારની અંદર છે. મિત્રો, કચ્છની અંદર ધરતીકામ થયો, 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા. એ ભયંકર કુદરતી આફત એ સામાન્ય લોકો ભૂલી ન જાય કે આવી આફતની અંદર પણ ગુજરાત મજબૂત રીતે ઊભું રહ્યું હતું. પોતાના પગ પર ઉભા રહીને કોઈ અહીંયા સહાય કરે એના પહેલા ગુજરાતના જ લોકોએ ત્યાં સહાય પહોંચાડીને કોઈની રાહ નહીં જોઈ હતી. પણ આ 10,000થી વધુ લોકોના જે મૃત્યુ થયા હતા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોદી સાહેબે ત્યાં સ્મૃતિવન બનાવ્યું. તમે સ્મૃતિવનનું જ્યારે પણ ત્યાં જવાનું થાય ત્યારે ત્યાં એને વિઝિટ કરજો. સ્મૃતિ એની ધરતીકંપની યાદમાં સ્મૃતિ અને એનું વન કે જે પણ પર્યટકો આવશે ત્યાં એક ઝાડ રોપશે એના કારણે એક મોટું વન બનશે. એટલા માટે ખૂબ મોટી જગ્યામાં આ સ્મૃતિ વન બનાવ્યું છે. અને આબેહૂબ એની કલ્પના આપણી સામે આવે, એ તારાજીની કલ્પના સામે આવે એ પ્રકારનું એક સ્મૃતિવન મોદી સાહેબે આ દેશમાં પહેલી વાર મોદી સાહેબે એનું નિર્માણ કર્યું છે.